વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે મેં કર્યું છે રસોડું સાફ. તો મેં કીધું થોડો વિડીયો બનાવી દઈએ, કારણ કે પાછું 2-4 દિવસમાં ધૂળ લાગી જશે. તો બસ તો મસ્ત પાણીની અંદર સર્ફ એક્સેલ નાખી અને જે આપણું નોર્મલ પોતું હોય એનાથી મેં બધું ક્લીન કરી દીધું છે. કારણ કે જ્યારે હું સાફ સૂફી કરતી હોય ત્યારે મને કંઈ વિડીયો બનાવવાનું સૂચતું નથી, એટલે મેં તો હું કામ કરી અને પછી વિડીયો બનાવું. અને અત્યારે સાંજના 5 વાગ્યા છે અને જસ્ટ હમણાં જ હું ફ્રી થઈ છું. અને અત્યારે હું બધું જ કામ જાતે કરું છું. કચરા, પોતું, વાસણ, રસોઈ, કપડાં મશીનમાં નાખવાના, સૂકવવાના, વાળવાના, બરાબર છે. છોકરાઓને સાચવવાનું, એમને ટાઈમે જમાડવાનું, નવડાવવાનું. તો સાંજ પડતાં જે હાલત છે બહુ જ ખરાબ થઈ જાય છે. બટ જ્યારે હું આવું મારું રસોડું ક્લીન જોઉં ને ત્યારે મારો અડધો થાક ઉતરી જાય છે. ઓકે, તો તમને વિડીયો તો ખાલી 1-2 મિનિટનો જ મળશે, બટ આને મને કરતાં 3-4 કલાક થઈ ગયા છે. સવારથી લાગેલી હતી. ઇવન એક વસ્તુ મેં નીકાળી અને બધી સાફ કરેલી છે. કારણ કે એવરી ટાઈમ રોડ ફેસિંગનું ઘર છે, એટલે દર વખતે માટી આવી જાય છે. વધારાની બધી બોટલ મેં બેગમાં ભરી અને સાઈડમાં જવા દીધી છે. બહુ જ બધી બોટલ્સ થઈ ગઈ છે પાણીની આવી રીતે. ઓકે, કારણ કે આપણને ચોખ્ખાઈમાં રહેવાની એક આદત પડી ગઈ હોય, જતી નથી, બીજું કશું નથી. આ ડબ્બા જે મેં વોશ કર્યા છે, આમાં ચોખ્ખા હતા અને આમાં દાળ હતી, જે મેં બીજા ડબ્બામાં ટ્રાન્સફર કરેલી છે. ઓકે, અને હું તમને બહાર બતાવું. મારી ચોકડી હજુ ભીની જ છે, કારણ કે હજુ હમણાં જ હું પોતું મારીને નવરી થઈ છું થોડી. આપણને એવું લાગે કે ઘરે રહીને શું કામ રહે, બટ જે રહેતું હોય ને જે કરતું હોય ને એને જ ખબર હોય. એટલે ક્યારેય બી હાઉસવાઈફને એવું નહીં કહેવાનું કે તમે શું કરો છો. જોકે મને કોઈ કહેતું નથી, પણ છતાં બી આ જો અમારા મેડમ સૂતા નથી. આ કપડાં જે છે પહેલાં અડધા સુકાઈ ગયા છે ને અડધા હમણાં જ મેં સ્ટેન્ડ ઉપર બિછાયા છે. આ સ્ટેન્ડ બહુ જ સારું છે. જો તમારું ઘર નાનું હોય તો તમે આ રીતના લઈ શકો છો સ્ટેન્ડ, બિકોઝ આ છે ફોલ્ડિંગ, તો બંધ બી થઈ જશે ને તમારી જગ્યા બી ઓછી રોકાય છે આની અંદર. જ્યારે પેલું જે ઊભું સ્ટેન્ડ આવે છે એમાં તમારે પ્રોપર બાલ્કની હોય તો જ કામનું છે, અધરવાઇઝ બહુ જ ટાઈમ લાગશે આની અંદર, એટલે કે સ્પેસ એની રોકાશે. રવા દે દીદી. ઓકે, અને અંજભાઈને મેં સુવડાવી દીધેલા, ત્યારબાદ બાકીનું કામ કરેલું. અત્યારે વરસાદ છે, બહુ જ અંધારેલો છે. ગઈકાલે મેં બધા વોશરૂમ ક્લીન કર્યા હતા, ચોકડી બધી ક્લીન કરેલી. અત્યારે 5 વાગ્યા છે સાંજના અને હમણાં જ હું ફ્રી થઈ છું. કારણ કે જે વ્યક્તિ ઘર ચોખ્ખું રાખતું હોય ને પોતાની જાતને ક્યારે બી સવારી ના શકે, એ વાત ચોક્કસ છે. કારણ કે કહેવાય ને 80-90% એનર્જી અમારી લોકો આમાં જ જતી રહે છે. કારણ કે ઘર એમને એમ ચોખ્ખું નથી રહેતું, બરાબર છે. જે રાખતું એને જ ખબર હોય. તો સવારમાં મસ્ત મેં ચણાના લોટના, કાલે તો મેં પુડલા બનાવ્યા હતા. થોડું ખીરું વધી ગયું હતું, તો સવારે નાસ્તામાં મેં ચણાના લોટના પુડલા અને ચાનો નાસ્તો કર્યો હતો. અને પછી બપોરે મગની દાળ અને રોટલી બનાવી હતી, જેમાં મેં અંશને રોટલી અને ગોળ જમાડી લીધા અને બીજી દાળ અને રોટલી ખાધું. ઓકે, એટલે ટાઈમે છોકરાઓને જમાડવાનું અને પ્લસ કામ કરવાનું. ઓકે, તો મલ્ટીટાસ્કિંગ છે અમારા લોકોને. અને હવે કાલે હેર વોશ કરવા છે. આજે સેટરડે હતો એટલે ના મેળ પડ્યો. હવે સાંજે શું રસોઈ બનાવવાની, હવે 5:30 થઈ ગયા છે. હજુ હમણાં જ હું ફ્રી થઈ છું. હવે એવો વિચાર છે કે સાંજે શું બનાવવાનું, બરાબર. એટલે સાંજે રસોઈ બનાવવી એટલે મૂડ નથી રહેતો, કારણ કે આખો દિવસ કામમાં જતો રહે છે. બટ હવે જોઈએ છે શું બનાવવાનું છે આજે. ઓકે, અને આ મારું આવી ગોઠવણ છે, બરાબર. આ જ્યાં સુધી ફર્નિચર ના થાય ત્યાં સુધી આ સ્ટેન્ડ જે છે બહુ જ સારું કામ કરે છે. બહુ જ બધા વાસણાની અંદર આવી જાય છે. આ હું રેન્ટ ઉપર હતી ત્યારથી મારા લીધેલો છે આવે, બરાબર. તો બસ કામ કરીને હમણાં જસ્ટ ફ્રી થઈ છું. થોડી વાર બેસીશ, ત્યાં સુધી ટાઈમ થઈ જશે રસોઈનો. અને હવે અનભાઈ ઉઠશે એટલે પછી અમે લોકોને દૂધ આપીશું અને હોમવર્ક કરાવીશું.